ગુડ મોર્નિંગ મિત્રો, જય ભોળાનાથ. ભોળાનાથની કૃપા આપ સૌ પર બની રહે. સ્વાગત છે તમારું અમારી ચેનલ ઉષાની જર્નીમાં. અને હેનિલભાઈ જુઓ, સ્કૂલ જવું છે ને એને ઊંઘ આવે છે. અમારે હેનિલને ઊંઘ આવે છે સ્કૂલ જવાના નામથી ઊંઘ આવે, અને ટ્યુશન જવાના નામથી ઊંઘ આવે. સવારના 7 વાગ્યાની તૈયારી છે. સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. ઉભો થાય. હા, બસ જોયું નથી જવું. કેમ નથી જવું? મહેંદી છે, મહેંદી ના આવે. તને શું નડે છે? સ્મેલ તો સારી જોઈએ એની. લઈ લે, ચાલ ચાલ. પેલું શું કહે તારું આઈ કાર્ડ? ઊંઘ આવે છે, સ્કૂલ નથી જવું, એટલું બધું જોર આવે છે. ચાલો ચાલો જલ્દી, બસ થઈ ગયું. સ્કૂલ તો જો પડે જમા નીકળ. ચાલ બધા, કાલ તો શનિવાર, પછી રવિવાર રજા. ચાલ. હેનિલ જતો રહ્યો સ્કૂલે અને હું તૈયાર થઈને બેસી ગઈ. મારે જવાનું હતું એક રિલેટિવ સાથે પાસપોર્ટ ઓફિસ જવા નીકળી. રસ્તામાં મેં જોયા ઘણા બધા કબૂતરને ચણ નાખતા હતા. મારી બી ઈચ્છા થઈ ગઈ કે હું પણ ચણ નાખું ને હું થોડીક વાર માટે ઊભી રહી ગઈ ત્યાં. અને મેં પણ કબૂતરને દાણા નાખ્યા, બહુ બધા દાણા નાખ્યા. અને બધા કબૂતર જો કેવા દાણા ચણતા હતા એ જોઈને મજા આવી ગઈ મને, કે બહુ જ સારું લાગતું હતું. પછી હું ત્યાંથી નીકળી. મેટ્રોમાં જવાની હતી આજે. મેટ્રોમાં પાસપોર્ટ ઓફિસ જવા, કેમ કે અત્યારે ટ્રાફિક બી બહુ હોય છે ને, હવે ગરમી લાગવા લાગી છે. એટલે મેટ્રોમાં એસી બી હોય અને ટ્રાફિક નડે નહીં અને પહોંચી જવું છે. ત્યાંથી ઉતરી અને ઓટોમાં બેસી થોડીક દૂર 10 મિનિટના અંતર પર જ પાસપોર્ટ ઓફિસ આવતી હતી. પાસપોર્ટ ઓફિસ હું પહોંચી ગઈ. જોયું તો ત્યાં ભીડ હતી જ, પણ હવે મારે કામ હતું એટલે મારે ઊભી રહી. લગભગ 2 કલાક જેવું થયું હતું મને. બેસી નંબર આવ્યો પાસપોર્ટ ઓફિસ. પછી ત્યાંથી નીકળી પાછી રિટર્નમાં મેટ્રોમાં ઘરે આવવા માટે, કેમ કે હેનિલ આવી ગયો હતો ઘરે. મારે બહુ મોડું થઈ ગયું. ટ્યુશન પણ જઈને આવી ગયો હતો. એટલે હું થતું હતું ક્યારે ફટાફટ ઘરે પહોંચું. અને હવે હું ઘરે પહોંચવાની તૈયારીમાં જ હતી. ઘરે હું પહોંચી ગઈ. અમે જમી લીધું અને હેની સાથે કરવા લાગી મસ્તી. એને છે ને બનાવી હતી રીલ્સ. મને કે ચલો રીલ્સ બનાવીએ, અને એમ કરતાં અમે એક રીલ્સ બનાવી. બહુ મસ્તી કરી એની સાથે મેં, અને એને બી બહુ મજા આવી. બધું ખાલી જ હતું, નાટક જ. એટલે હું જાણી જોઈને એને તો બહુ એવું કરતી ન હતી, બસ હસવું આવતું હતું. અને એ સાથે આજનો હું આ બ્લોગ પૂરો કરું છું. તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અમે હવે સુઈ જઈશું. એને તો ના જ પાડતો હતું, એને હજી બનાવી હતી, પણ તો બી મેં કીધું ચાલો સુઈ જઈએ કાલની શુભ સવાર માટે. આજની ગુડ નાઇટ. જલંધર 2 આવવાનું.